સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 22/9/2024 ને રવિવાર, ભાદરવા સુદ પાંચમ તિથિ છે. આજે પાંચમ છે. આજની પાંચમને લલિતા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમનું શ્રાદ્ધ આજે જ કરવાનું રહેશે. કૃતિકા શ્રાદ્ધ પણ આજે જ કરવાનું રહેશે અને સાથે આજે છઠનું શ્રાદ્ધ પણ આજે જ કરવાનું રહેશે. આજે છઠનું શ્રાદ્ધ પણ આજે છે. પાંચમનું અને છઠનું દિવસ સાથે કરવાનું રહેશે. મિત્રો, આજના દિવસે ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવી રીમ સૂર્યાય નમઃ 12 વખત બોલી દો. એનાથી પિતૃ તૃપ્ત થશે અને દરેક જણાએ ભગવાન શંકરના મંદિરે જઈ દૂધ જવ પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવવાનું હોય અને ચોખ્ખું પાણી મહાદેવને ચડાવવાનું હોય. પીપળો ગમે ત્યાં નહીં હોવો જોઈએ, મહાદેવના મંદિરમાં હોય અથવા કોઈ પણ પૂજા મંદિરના સ્થાનના કેમ્પસમાં હોવો જોઈએ, એ વધારે યોગ્ય રહેશે. આ કરવાથી પિતૃ તૃપ્ત થશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે કૃતિકા. આ કૃતિકા નક્ષત્ર આજે મળસ્કે 37 શરૂ થઈ આજે રાત્રે 11:03 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 11:03 પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે. આ કૃતિકા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી દીધી, કારણ કે એના જીવનમાં વારે ઘડીએ અગ્નિથી ભય રહેતો હોય છે. પરંતુ રાત્રે 11:03 પછી જેનો જન્મ થાય છે એનું રોહિણી નક્ષત્ર એ ઘણું શુભ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ. આ હર્ષણ યોગ આજે સવારે 8:18 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આ મેષ રાશિ આજે સવારે 6:10 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 6:10 પછી જે બાળકનો જન્મ થાય એનું વૃષભ રાશિ ગણાશે. રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે સવારે 6:10 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાય. વૃષભ રાશિનો અક્ષર આવે છે ભ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર. મિત્રો, આ વૃષભ રાશિ આજે સવારે 6:10 શરૂ થઈ 24 તારીખે સવારે 9:56 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કર્ણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય છે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્રની યા કોઈ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશ જઈ રહ્યું છે, આજે કોઈની ડિલિવરી હોય, કોઈનું ઓપરેશન હોય, આવા કોઈ પણ આજે કોઈની છઠ્ઠી હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરીને આજનું સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આમ તો મિત્રો અત્યારે તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ પણ ધંધો વેપાર નવો ચાલુ કરી શકાય નહીં, પરંતુ અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ જ છે. તો આજનું સુકન કરી લેજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આમ આજના દિવસે રવિવાર છે, ઘરેથી કોઈ પણ કામ કરવા માટે નીકળો છો તો પિતાને વંદન કરી નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો, પિતૃને વંદન કરો, દેવસ્થાનમાં પગે લાગો, ત્યાં પગે લાગીને ભગવાનને કહેવાનું કે મારી સાથે રહેજો, મારા કામમાં સારી સફળતા મળશે. આજે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃ તૃપ્ત થાય છે અને દેવતાઓ પણ તૃપ્ત થાય છે, ગ્રહો પણ તૃપ્ત થાય છે. આજના દિવસે ખાસ કરીને ગાયને ખવડાવવું જોઈએ. એનાથી આપણને યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. હમણાં શ્રાદ્ધ ચાલે છે. ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, વેપાર કરવા માટે પણ નિત્ય જે લોકો વેપાર ધંધો કરતા હોય કરી શકે છે. અનિવાર્ય સંજોગોમાં જેને આજે કામ કરવું પડ્યું હોય તે આજનું સુકન કરીને જશે.
આજે કરશું આજનો સંકલ્પ. તમસીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે.
બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.